જો આપણું શેમ્પુ રહ્યું ને એ બનીને એક નંબર તૈયાર થઈ ગયું છે ને આ બધું ઓર્ડર માટેનું શેમ્પુ છે, પણ આ છેલ્લો ને પહેલો ઓર્ડર છે. કારણ કે આપણે શેમ્પુ માટેના જે ઓર્ડર આવ્યા હતા ને તો એના માટે થઈને શેમ્પુ બેઝ મંગાવવું પડે ને, તો આપણે જો આ ઘણું બધું શેમ્પુ બેઝ મંગાવી લીધું છે. અને સાથે સાથે જો આપણે જ્યારે ઓર્ડર આપ્યો ને ત્યારે આપણે ખબર જ હતી કે શેમ્પુ બનાવવાનું છે, તો મેં આ વસ્તુ રહીને એ અગાઉ જ ભીની કરીને રાખી દીધી હતી. એટલે એમાં કલોંજી આવે એ, ત્યાર પછી રોઝમેરીના લીવ્સ, બ્રાહ્મી, જટામાસી, મુંગરાજ, ત્યાર પછી ઓલું કુવાર પાઠું આવે એના મોટા મોટા બે કટકા ઓલા લાંબા હોય ને એના કટકા કરી નાખ્યા હતા, કડવો લીમડો, મીઠો લીમડો, પછી મેથી, ડુંગળી, પછી લસણની 4-5 કડીઓ, લવિંગ, આ બધી વસ્તુ જો આમાં પલાળીને રાખી હતું. એટલે બધી મોટા ભાગની જેટલી વસ્તુ આપણે નાખવાની હોય ને એ આમાં નાખી છે. એક બાજુ આમળા ગરમ થાય છે અને બીજી બાજુ આપણી અળસી ગરમ થાય છે. જો આ જો કેટલું ઘાટું એકદમ છે. જો આમાં હવે આમાંથી લેપ કાઢવાનો વિચાર કરો, આટલું જાડું હોય, હવે આમાંથી લેપ કાઢવો કેમ? છતાંય જો આપણે લેપ કાઢવાનો છે એટલે આપણા પૈસા કરતાં મહેનત વધારે છે. જો કેટલા વાગ્યા? સવારના 7:56 થઈ છે. તે આટલા વહેલી છે ને આટલા વહેલા સમયમાં જો નાવા ધોવાનું થઈ ગયું છે, જો વાળની કૂચ કાઢવાની બાકી છે, જો રસોડાની સાફ સફાઈ થઈ ગઈ, વાસણ થઈ ગયા, ત્યાર પછી આ સવારનો નાસ્તો જો પૌવા બટેકા થઈ ગયા છે, અને બપોરનું જો ખાવાનું બનાવી લીધું છે. આપણું શાક છે બટેકાનું, અને આ ચા છે સવારના નાસ્તાની, અને જો લોટ એક રોટલી કરવાની છે. આ બતાવવાનું કારણ એ કે જો વહેલી સવારે હજી તો પૂરા 8 નથી વાગ્યા ને ત્યાં સુધીમાં ઘરનું કામ પતાવવું પડે, અને સાથે સાથે બપોરની રસોઈ પણ બનાવી નાખવી પડે. સવારનો નાસ્તો તો હોય જ તે, કારણ કે શેમ્પુ બનાવવામાં સમય જ એટલો જોઈએ કે કદાચ છે ને જો શેમ્પુ બનાવવા માંડી તો ખાવા પીવાનો નાસ્તો કરવાનો કાંઈ ટાઈમ ન રહે. એટલે વહેલા ઉઠી પહેલા નાવા ધોવાનું, ઘરનું કામ, બપોરની રસોઈ અને સવારનો નાસ્તો વહેલો પતાવી દેવો પડે. પછી શેમ્પુ બનાવવામાં કાંઈ સમય રહેતો નથી. એટલે શેમ્પુ બનાવવું ઘણું અઘરું છે. હવે વિડીયોમાં જે તમને દેખાય છે એ આપણા શેમ્પૂ માટેનો અરીઠાનો લેપ તૈયાર થાય છે. જો આ રીતના થોડો કાઢવાનો છે. આ અરીઠાનો લેપ છે. અરીઠાનો લેપ રહ્યો ને એ આખી ટોપડી ભરાઈ ગયો છે, પણ હવે એના જો ફીણા બેસી જશે ને એટલે હાવ અડધી ટોપડી થઈ જશે. એની જો આપણે મિક્સરમાં સરસ ક્રશ કરી નાખી છે ને હવે આપણે એનો લેપ કાઢવાનો છે. પછી કલર પાછો અળસીનો બદલાઈ જશે, કારણ કે બીરિયા એ બધું નીકળી જશે અને ખાલી એનો લેપ જ રહેશે. તો આપણે આનો લેપ કાઢવાનો છે. જો અહીંયા મને કેટલું લાલ લાલ થઈ જાય પછી હું દેખાડીશ, કારણ કે જો આ લેપ જાડો ઝીણો હોય ને તો આમ લહરી જાય, પણ આ લેપ એકદમ જાડો છે એટલા માટે થઈને જો ધારવાળો વાટકો લેવાનો, પછી થોડો જો આમ ઘસીને આમ કાઢવાનું. જો કેટલો માંડ, થોડીક વારે માંડ આટલો ભેગો થાય ને આ લેપ આમ નીતરે નહીં ને એના માટે થઈને ધારવાળો વાટકો લેવો પડે, અને હાથ આમ ઘસવો પડે વારંવાર. આમ ઘસીને ત્યારે આપણો આ લેપ રહ્યો ને ચીકણો ને જાડો છે ને એટલે ત્યાં માંડ હાથથી છૂટો થાય. એટલે જો મારા હાથ છે ને એકદમ લાલ થઈ જાય, કારણ કે આમ ઘણીએ ધારવામાં ઘસવો પડે એમ હાથ આપણો. એટલે શેમ્પુ બનાવવું રહ્યું ને એ પૈસા કરતા એને મહેનત ઘણી મોંઘી. આ લેપ રહ્યા ને ચીકણા લેપ ઘડીકમાં નીકળે નહીં.